તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ 23 થી 26 ઓગસ્ટમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના. રાજ્યના પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે, નદીઓમાં પૂર આવશે, બાંધો પાણીની આવક વધશે. આ સાથે રાજ્યના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ રહેશે. રાજ્ય ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે. અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે. આથી તારીખ 23 થી 26માં પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે. બંધોમાં પાણીની આવક આવશે. ક્વચિત કોઈ જગ્યાએ પૂરની શક્યતા રહેશે. તારીખ 25મી કે 26મી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે. તે પણ એમપી સુધી આવવાની શક્યતા રહેશે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે. એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.